ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે પેલું કાવ્ય ભણી ગયા તેરી હે જમીન. એ તેરી હે જમીનની અંદર આપણે ભગવાનને પ્રાર્થના કરવાની કીધેલી હતી કે ભગવાનને છે વહેલા ઉઠી અને લોકો પ્રાર્થના કરે તો આપણો આખો દિવસ સારો જાય, એના વિશેની વાત કરવામાં આવેલી હતી. અત્યારના આ સમયની અંદર જો ભગવાન આપણી રક્ષા ન કરે તો આપણું કોણ રક્ષા કરે? એટલા માટે વહેલી સવારે ઉઠી અને ભગવાનને પ્રાર્થના કરવાની વાત કરેલી હતી. ભગવાનને કહે છે કે તમે જ અમારા પાલનહાર છો, તમે જ અમારી રક્ષા કરવાના છો. એટલા માટે અમે તમારી પાસે મસ્તક નમાવીને અમે તમને વંદન કરીએ છીએ. એટલે પહેલી પ્રાર્થના છે એની અંદર એમ કહેવામાં આવેલું હતું, ભગવાનને કહેવામાં આવેલું હતું કે ભગવાન તમે અમારી બધાની રક્ષા કરજો, તમે સર્વશક્તિમાન છો, તમે ધારો એ કરી શકો છો, એવું કહેવામાં આવેલું હતું. અને હવે પછી જે બીજો પાઠ છે ઈદગાહ પાઠ છે, એના લેખક છે પ્રેમચંદ. તો સૌ પ્રથમ આપણે પ્રેમચંદ છે એનો આપણે ટૂંકમાં પરિચય જાણી લઈએ કે પ્રેમચંદજી છે એ પોતે શું અભ્યાસ કરેલો, તો એનું નામ શું છે એના વિશેની માહિતી આપણે મેળવી લઈએ. उपन्यास सम्राट प्रेमचंद का जन्म वाराणसी उत्तर प्रदेश के पास लम्ही नामक गांव में हुआ था. प्रेमचंद છે એ ઉપન્યાસ સમ્રાટ છે. સૌથી વધારે ઉપન્યાસ એ પ્રેમચંદજીએ લખેલા છે અને એમનો જન્મ ઉત્તર પ્રદેશના વારાણસીની બાજુમાં લમ્હી નામનું ગામ આવેલું છે એની અંદર થયેલો હતો. ઉનકા बालपन का नाम धनपत राय था. કે બાળપણ એનું નામ છે એ धनपत राय હતું. आरंभ में वे नवाब राय नाम से उर्दू में लिखते थे. શરૂઆતની અંદર જે પોતે લખતા હતા તો કે પહેલા સૌ પ્રથમ એ ઉપન્યાસ લખતા હતા તો સૌ પ્રથમ સર્વશ્રેષ્ઠ એની હિન્દી ભાષા આવડતી ન હતી, એટલા માટે ઉર્દુ ભાષાની અંદર લખતા હતા. તો ત્યારે પોતાનું નામ એને નવાબરાય રાખેલું હતું. बाद में प्रेमचंद नाम से हिंदी में लिखने लगे અને ત્યાર પછી એને હિન્દી ભાષા બરાબર રીતે આવડી ગઈ તો ત્યારે એ પોતે એનું નામ એમને પ્રેમચંદ રાખ્યું અને એ પ્રેમચંદ નામથી એ પોતે હિન્દી સાહિત્યની અંદર પોતાનો ઉપન્યાસ લખવા लाग्या. मैट्रिक उत्तीर्ण होते ही अध्यापक बने, किंतु गांधी जी की असहयोग आंदोलन में सक्रिय होने के लिए उन्होंने सरकारी नौकरी त्याग दी. એટલે કહે છે કે મેટ્રિક પાસ થઈ ગયા ત્યાર પછી એ પોતે સરકારી નોકરી કરતા હતા. એટલે સરકારી નોકરી કરતા હતા, પરંતુ જ્યારે ગાંધીજીના અસહયોગ આંદોલનની શરૂઆત થઈ તો ત્યારે એ પોતે સહયોગની અંદર ભાગ લે છે અને એ પોતે સરકારી નોકરીને છોડી દે છે. કારણ કે સરકારી નોકરીનો પગાર પણ ત્યારના સમયની અંદર ઘણો ઓછો હતો કે જેનાથી પોતાના ઘરનાનું ભરણ પોષણ થઈ શકે તેમ ન હતું. એટલા માટે એ અસહયોગ આંદોલનની અંદર પોતે ભાગ લે છે અને સરકારી નોકરી છોડી દે છે. ત્યાર પછી પ્રેમચંદજી છે એમને શું સાહિત્ય લખેલું છે એના વિશેની માહિતી છે કે ગોદાન પ્રેમચંદ કા સર્વશ્રેષ્ઠ ઉપન્યાસ છે. પ્રેમચંદજીનું ગોદાન છે એ સર્વશ્રેષ્ઠ ઉપન્યાસ છે. એ સિવાયના ગબન અને રંગભૂમિ એ પણ એમના ઉપન્યાસ છે. અને ત્યાર પછી એમની જે કહાની છે કે બડે ઘર કી બેટી અને કફન એ પણ એમની શ્રેષ્ઠ કહાનીઓ છે કે જેમાંથી ઘણા બધા લોકો ઘણી બધી પ્રેરણા લઈ શકે તેવી છે. उनकी कहानियां मानसरोवर भाग 1 से 8 में संकलित है. ત્યાર પછી તેમણે ઘણી બધી કહાનીઓ લખેલી હતી. એ બધી જ કહાનીઓ તેમણે માનસરોવર એમને ટાઇટલ લીધું અને 1 થી 8 ભાગ લીધા. એટલે એક ભાગની અંદર ઘણી બધી કહાનીઓ, પછી બીજા ભાગની અંદર ઘણી બધી કહાનીઓ, એવી રીતે 1 થી 8 ભાગની અંદર ઘણી બધી એમની કહાનીઓ એમને સંકલિત કરેલી છે. साहित्य में प्रगतिवाद चेतना को उजागर करने के लिए जागरण तथा हंस पत्रिकाओं का भी संपादन किया था. એટલે કહે છે કે આ સમાજની અંદર આ પ્રગતિવાદની અંદર જાગૃતતા લાવવા માટે, લોકોની અંદર જાગૃતતા લાવવા માટે એમને જાગરણ અને હંસ આ બંને પત્રિકાનું પણ એમને સંપાદન કરેલું છે. પ્રેમચંદ की भाषा बोलचाल के निकट की है. કે પ્રેમચંદજી આપણે હિન્દી ભાષા બોલતા હોય એ ભાષાને બરોબર નજીકની ભાષા છે, એવી જ ભાષાથી એ પોતે સાહિત્ય લખે છે. ઈદગાહ પ્રેમચંદની અમર કહાની છે. આ ઈદગાહ છે એ પ્રેમચંદજીની અમર કહાની છે. એટલે કે છે કે ઘણા બધા સમયથી આ કહાની એમની આવે છે અને આ કહાનીની અંદર એક બાળ મજૂરની વાત કરવામાં આવેલી છે. એક બાળકના જે વિવેક, સહૃદયતા, આ એના બધા વખાણ કરવામાં આવેલા છે. એટલે આ છે છેલ્લા પેરેગ્રાફની અંદર આ આખા પાઠનો ભાવ
છે. જે ઈદગાહ છે એ પ્રેમચંદજીની અમર કહાની છે. એ કહાનીની અંદર કે ઈદગાહ છે એટલે ઈદગાહ છે ને એ કેન્દ્રની અંદર લેવામાં આવેલું છે. કારણ કે આપણે જોઈએ છીએ કે મુસ્લિમ લોકો છે એ ઈદનો તહેવાર ઉજવતા હોય છે કે રમજાન મહિનો આવે, રમજાન મહિનાના એ પોતે રોજા રહેતા હોય છે. એ રોજાની અંદર એ લોકો વહેલી સવારે અજવાળું થયા પહેલા અંધારાની અંદર પોતે જમી લેતા હોય કે પાણી પી લેતા હોય. પછી દિવસ દરમિયાન સૂર્ય ઉગે ત્યાર પછી કાંઈ ખાતા ન હોય અને જ્યારે અંધારું થાય તો ત્યારે પાછા વળી પોતે જમતા હોય છે. આ એ પોતે રોજા રહેતા હોય છે અને 30 રોજા પૂરા થાય ત્યાર પછી એને ઈદનો તહેવાર આવે. આ ઈદના તહેવારને દિવસે એ મુસ્લિમ લોકો છે એ ઈદગાહે પોતે બધા ભેગા થઈ અને નમાઝ પઢવા માટે જતા હોય છે. એટલે આવી જ રીતે આ જે ઈદનો તહેવાર છે અને આ ઈદગાહ છે એક મુસ્લિમ લોકોનો જે તહેવાર છે એના વિશેની વાત કરવામાં આવેલી છે. તો આ ઈદગાહની અંદર એક બાળક હોય છે. એ બાળક છે એનું નામ છે હામિદ અને એ જે હામિદ છે એ પોતાના બાળ મિત્રો સાથે એ હરતો ફરતો હોય છે. અને જે શરૂઆત કરવામાં આવેલી છે કે મુસ્લિમ લોકો છે એને એવું લાગે છે કે ઈદનો તહેવાર હોય છે તો ઈદના તહેવારને દિવસે બધા જ લોકો છે એ વહેલા ઉઠે છે અને વહેલા ઉઠી અને પોતાનું બધું જ કામકાજ કરી અને પોતાના જે ઘરે ઢોર ઢાકર હોય તો એ બધાને ઘાસચારો ને બધું નાખી અને એ ઈદગાહ જવા માટે તૈયાર થઈ જતા હોય છે. આજે તો આ મુસ્લિમ બાળકો છે એ ખૂબ જ આનંદમાં આવી જાય છે કારણ કે ઈદનો તહેવાર છે અને ઈદના તહેવારને દિવસે મોટા છે એ ઘણા બધા રોજા લેતા હોય છે, બાળકો પણ રોજા લેતા હોય છે. પરંતુ અત્યારે આ હામિદ એની સાથેના જે મિત્ર છે મોહસિન છે, મહમૂદ છે, સમી છે, નૂરે છે, આ બધા છે એક પણ રોજા રહેતા નથી. અને એકાદ એમ રોજો રહ્યો હોય તો બપોર સુધીનું જ રહ્યા છે, બપોર પછી એ પોતે રહેતા નથી. કારણ કે પોતે એવું વિચારે છે કે રોજા છે એ વૃદ્ધ લોકો માટે હોય, આપણા માટે એ રોજા રહેવાના ન હોય. એના પિતાજીએ એને ઈદગાહ જઈ અને વાપરવા માટે કે ખાવા પીવા માટે એ પૈસા આપેલા હોય છે. તો મહમૂદ છે એના ખિસ્સામાં એના પિતાજીએ પૈસા આપેલા હોય છે તો બહાર કાઢે છે 1, 2, 3, 4 એવી રીતે એની પાસે 12 પૈસા હોય છે એ ગણી અને પાછા પોતાના ખિસ્સામાં નાખી દે છે. ત્યાર પછી મોહસિન છે એ પણ પૈસા ગણે છે. એની પાસે 1, 2, 3, 4 એવી રીતે 15 પૈસા છે. એ 15 પૈસા ગણી પાછા પોતાના ખિસ્સામાં રાખી દે છે. આટલા પૈસા એ બાળકો પાસે છે અને પોતે ખૂબ જ આનંદમાં છે. પોતે વિચાર કરે છે કે આટલા પૈસાની તો ઘણી બધી વસ્તુ આવી જશે એમ કે ઘણી બધી વસ્તુ લેશું કે જો ગેંદ લેશું, મીઠાઈ લેશું, રમકડા લેશું, આવી બધી ઘણી બધી વસ્તુ લઈ અને ખૂબ જ એ ઈદગાહ જઈ અને મોજ કરશું. અને એની સાથે સાથે હામિદ છે એની પાસે પૈસા નથી, એક ગરીબ છે, હાવ દુબળો પાતળો બાળક છે, વેલા ખેલા કપડાં એને પહેરેલા છે. એના માતા પિતા છે એ ગયા વર્ષે એને કોલેરા થયા હતા તો એમાં એના પિતાજી છે એ મૃત્યુ પામેલા હતા અને થોડો સમય જાય છે તો ત્યાર પછી એની માં છે એ પણ મૃત્યુ પામે છે. એટલે માતા પિતા બેમાંથી કોઈ એની પાસે છે નહીં. એ હામિદ છે એના વૃદ્ધ દાદી અમીના છે એની સાથે પોતે રહેતો હોય છે. પણ આ બાળક છે પોતે સંતોષી છે, ઘણો બધો સુખથી પોતે રહે છે. અને એની દાદીમાને કહે છે કે મારા બધા જ મિત્રો છે એ ઈદગાહ જાય છે તો મારે પણ એની સાથે ઈદગાહ જવું છે. એટલે એના દાદીમા છે એને ના પાડે છે. તો પોતે વિચાર કરે છે કે આ નાનું એવું બાળક છે, બીજા બાળકો જાય છે તો એના પિતાજી એની સાથે છે, આ બાળક તો નાનો છે, એની પાસે પગમાં પહેરવા માટે ચપ્પલ પણ નથી અને મારી પાસે પૈસા પણ નથી કે જે હું એને ઈદગાહની અંદર વાપરવા માટે પૈસા આપી શકું. એકલા મારા પાસે 5 આના છે. એટલે એવું પોતે વિચારે છે અને પોતે આ ઈદ અત્યારે આવી છે તો એને પોતે દુષ્ટ કહે છે. કારણ કે એના ઘરની અંદર અનાજનો દાણો નથી અને પૈસા નથી, બસ એની પાસે 5 આના છે, એમાંથી આ ઈદનો તહેવાર એમને ઉજવવાનો છે. અને બધા જ લોકો ખૂબ ધામધૂમથી આ ઈદનો તહેવાર ઉજવે છે તો એને ખૂબ જ મનની અંદર દુઃખ લાગે છે કે મારી પાસે પૈસા નથી અને આ બાળકને મારે શું આપવું. તો એની પાસે 5 પૈસા છે એમાંથી હામિદને 3 પૈસા આપે છે, બાકીના પોતાની પાસે રાખે છે.
અને હામિદ છે પોતાના મિત્રો સાથે એ ઈદગાહ જવા માટે તૈયાર થઈ જાય છે અને બધા જ મિત્રોની સાથે પોતે જાય છે. બધાના પિતાજી પાછળ આવતા હોય છે. બાળકો દોડી અને આગળ જાય છે અને કોઈ વૃક્ષની છાંયે નીચે બેસી જાય છે. વળી પાછા એના પિતાજીને એની સાથે આવે તો વળી પાછા એ પોતે આગળ જાય છે. આવી રીતે પોતે આગળ ચાલતા હોય છે અને અચાનક એ પોતે આંબલીનું એક ઘટાદાર એક વૃક્ષ જોવે છે. એની નીચે પાકી એક કબર બનાવેલી હોય છે, એની ઉપર જાજમ બિછાવેલી હોય છે. આવું એ ઈદગાહ જોઈએ છે એટલે બાળકો ખૂબ જ રાજી થઈ જાય છે અને આ શહેરી વિસ્તારના રસ્તે પોતે છતાં આગળ જોઈએ છે તો મોટી મોટી ઇમારતો આવે છે, કલાઘર આવે છે અને મોટી દુકાનો આવે છે અને જોઈએ છે કે આ દુકાનોને તો આજે ખૂબ જ શણગારેલી છે. એક એક દુકાનની અંદર ઘણી બધી મીઠાઈઓ હતી અને પોતે વિચારે છે કે આટલી મીઠાઈઓ કોણ લેતા હશે. એવી રીતે પોતે વિચારતા પોતે આગળ જાય છે અને પોતે ઈદગાહ જાય છે. ઈદગાહ જઈ અને બધા જ લોકો છે ત્યાં લાઈનમાં ઊભા હોય છે. બધા નમાજ પઢતા જાય છે. એકી સાથે નમાજ પઢી અને એ કાર્યક્રમ પૂરો થાય છે. ત્યાર પછી એકાબીજાના ગળે મળતા હોય છે અને ત્યાર પછી એ બધા ત્યાંથી આગળ નીકળે છે. બાળકો જોઈએ છે કે આ કેટલું બધું સરસ મજાનું સંચાલન કરેલું છે, કેવી વ્યવસ્થા ગોઠવેલી છે. આવું જોઈ અને પોતે વિચાર કરે છે કે અહીંયા કોઈ શ્રીમંત કે ગરીબ કે એવો કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. બધા જ લોકો એક સરખા એકબીજા સાથે ભેટે છે, મળે છે અને ત્યાર પછી એ પોતે ત્યાંથી આગળ જાય છે. આગળ જાય છે તો ચરખી આવે છે કે ચકડોળ આવે છે. તો એ ચકડોળની અંદર આ બાળકો છે એમાં મોહમ્મદ, મોહસિન, નૂરે અને સમી આ ચારે બાળકો બેસે છે. 1 પૈસાની અંદર 25 ચક્કર લગાવે અને ત્યાર પછી પોતે ઉતરે છે. હામિદ પોતે વિચારે છે કે મારી પાસે પણ 3 પૈસા છે પણ મારે આ 25 ચક્કર લગાવવામાં મારા આ 3 પૈસામાંથી એક પણ પૈસો વાપરવો નથી, કારણ કે આ તો થોડી વાર માટેની જ મજા હોય છે, થોડી વાર માટેનો જ આનંદ હોય છે. શા માટે આમાં મારે પૈસા વાપરવા જોઈએ? એટલા માટે પોતે પોતાની પાસે 3 પૈસા છે એ સાચવીને રાખે છે. પોતાના મિત્રો એ ચકેડીમાંથી ઉતરે છે અને ત્યાર પછી આગળ જાય છે. તો આગળ જાય છે તો રમકડાની દુકાન આવે છે. તો રમકડાની દુકાનની અંદરથી બધા બાળકો લાઈનમાં જોતા જાય છે. તો મોહમ્મદ છે એને સિપાઈ ગમે છે અને સિપાઈ જોઈ અને પોતે ખૂબ જ આનંદમાં આવી જાય છે કે સિપાઈ કેવો સરસ છે. ખાખી કપડાં પહેરેલા છે, માથે ટોપી પહેરેલી છે, હાથમાં બંદૂક લઈ અને જાણે કવાયત કરતો આવતો હોય એવું એને લાગે છે. એટલે એને ખૂબ જ ગમે છે. તો એ પોતે 2 પૈસાની એ સિપાઈ ખરીદે છે. ત્યાર પછી આગળ જાય છે તો મોહસિન છે એને ભીસ્તી ગમે છે કે પાણી ઉડાડતો બગીચામાં ફરે છે અને ગીત ગાતો હોય છે. એવી રીતે એને આ ભીસ્તીનું રમકડું ગમે છે તો એ ભીસ્તી ખરીદે છે. અને ત્યાર પછી આગળ જાય છે તો નૂરે છે એને વકીલ ખૂબ ગમે છે કે કાળો કોટ પહેરેલો છે, નીચે સફેદ અચકન છે, એની બાજુના ખિસ્સાની અંદર જંજીર છે અને હાથની અંદર કાનૂનની જે ફાઇલો પકડી અને જતો હોય એવી રીતે એને એ વકીલ ખૂબ જ ગમે છે. તો એ વકીલનું રમકડું લે છે. અને ત્યાર પછી એ સમી છે એને ખંજરી ગમે છે તો એ પોતે ખંજરી લે છે. આવી રીતે આ ચારે મિત્રો છે એ જુદા જુદા રમકડા લે છે. પરંતુ હામિદ એની સાથે જ હોય છે. હામિદ પોતે વિચાર કરે છે કે આ બધા જ રમકડા છે 2 પૈસાના છે, તો મારી પાસે 3 પૈસા છે તો 2 પૈસાનું આ રમકડું લઉં તો રમકડું છે એ હાથમાંથી પડી જાય તો ભૂકા થઈ જાય, કટકા થઈ જાય, તો એમાંથી કાંઈ મળતું નથી અને એમાં પાણી પડે તો એનો કલર વહી જતો હોય છે. એટલે પછી એ કાંઈ કામનું હોતું નથી. આ રમકડા ખરીદી અને થોડી વાર માટેનો જ આનંદ હોય છે. તો થોડી વાર માટેના આનંદ માટે મારે આ રમકડું લેવું નથી. એ પોતે એવું વિચારી અને પછી રમકડું લેતો નથી. અને ત્યાર પછી બધા જ મિત્રો આગળ જાય છે. તો આગળ જાય છે તો ત્યાં એ મીઠાઈની દુકાન આવે છે. તો આ મીઠાઈની દુકાને બધા જ મિત્રો છે એ કંઈક ને કંઈક મીઠાઈ લે છે અને ખાતા હોય છે. અને ત્યાર પછી ત્યાંથી આગળ જાય છે તો ત્યાં ઠંડા પીણાની દુકાન આવે છે. તો ઠંડા પીણાની દુકાને એના બધા જ મિત્રો છે એ શરબત પીવે છે. અને શરબત પીવે છે એટલે હામિદ છે પોતે વિચાર કરે છે, આમ તો નાનું એવું બાળક છે, પોતાનો જીવ તો લલચાય ને, પરંતુ એ પોતે ઘણી ધીરજ ધારણ કરે છે. એ પોતે વિચાર કરે છે કે આ મારા મિત્રો છે એ કેવા કહેવાય કે ઘણા બધા લાલચુ છે. જ્યારે એનું કાંઈ કામ હોય તો ત્યારે મને એમ કહેતા હોય કે હામિદ તું મારું આમ કામ કર, હામિદ તું મારું આ કામ કર. અને અત્યારે એની પાસે પૈસા છે તો એ બધા જ પોતે ખાય છે
અને ઠંડા પીણા પીવે છે કે શરબત પીવે છે, પણ મને કોઈ એમ નથી કીધું કે હામિદ આ મેં મીઠાઈ લીધી છે એમાંથી થોડી ઘણી મીઠાઈ તું ખા. એવું કોઈ વિચારતા નથી અને મને દેતા પણ નથી. એટલે પોતે વિચાર કરે છે કે ભલે એ ખાતા હોય કે ખાય તો શું કરે, એની જીભ ચટપટી થઈ જશે, વારંવાર એને આમ લેવાની ઈચ્છા થઈ જશે. અને ત્યાર પછી જો જીભ ચટપટી થઈ જશે તો વારંવાર એ લેશે તો એને ઘરમાંથી એના પિતાજી એને પૈસા નહીં આપે, તો પછી એની જીભ છે એ ચટપટી થઈ જશે તો ચોરી કરીને પણ એ પોતે પૈસા લેશે. અને હું તો મારી પાસે આ પૈસા છે એ બચાવી અને એવી વસ્તુ લઈશ કે જેથી કરીને મારી દાદીમાને ઉપયોગી આવે. અને કહે છે કે દાદીમાને હું માટે હું વસ્તુ લઈશ તો મારા દાદીમા મને ખૂબ જ આશીર્વાદ દેશે, અને દાદીમા મને આશીર્વાદ દેશે તો એ આશીર્વાદ સીધા ભગવાનના દરબારની અંદર પહોંચી જશે, અલ્લાહના દરબારની અંદર પહોંચી જશે, તો હું ખૂબ જ સુખી થઈશ. એવું પોતે વિચારી અને ત્યાર પછી પોતાની પાસે જે 3 પૈસા બચાવીને રાખ્યા હોય એ પછી આગળ જાય છે. તો લોખંડની દુકાન આવે છે. તો લોખંડની દુકાને આ બધા મિત્રોને કાંઈ એવું લાગતું નથી કે અહીંયા કાંઈ લેવા જેવું નથી લાગતું. ત્યાર પછી બધા જ આગળ જતા રહે છે. પરંતુ હામિદ છે એ પોતે લોખંડની દુકાને ઊભો રહે છે. બહાર ચીપિયો લટકાવેલો હોય છે. એ જોઈ અને હામિદ એ દુકાનદારને કહે છે કે આ ચીપિયો કેટલા પૈસાનો છે? એટલે દુકાનદાર કહે છે કે 6 પૈસાનો છે. એટલે તરત જ હામિદ કહે છે કે 6 પૈસાનો તો જોવા દો, તો પોતે જુએ છે અને ત્યાર પછી એને પાછો આપી દે છે કે કારણ કે એની પાસે 3 પૈસા જ છે. તો 6 પૈસાનો કીધો તો કેવી રીતે લેવો? એટલા માટે પોતે કહે છે કે 3 પૈસા છે, 3 પૈસાનો દેશો એટલું કહી અને તરત જ પોતે હાલતો થઈ જાય છે. ત્યાં ઊભો રહેતો નથી, કારણ પોતે વિચારે છે કે 6 પૈસાનો એમને કીધો છે અને અડધા પૈસાની અંદર હું માગું તો દુકાનદાર ખીજાશે, તો એ મને ખીજાય નહીં ત્યાર પહેલા પોતે આગળ ચાલતો થઈ જાય છે. પરંતુ દુકાનદાર છે એવું નથી કરતા. દુકાનદાર એ હામિદને બોલાવે છે અને 3 પૈસાની અંદર એ પોતે એને ચીપિયો આપી દે છે. પછી હામિદ પોતાનો ચીપિયો લઈ અને પોતાના ખભા ઉપર લટકાડી અને એના મિત્રો સાથે જાય છે. અને એના મિત્રો પાસે પહોંચે છે એટલે તરત જ એના મિત્રો એને કહે છે કે આ તું આવું શું લોખંડનો ચીપિયો લઈ આવ્યો છે, ત્યાંને તું શું કરીશ? બધા એને હાંસી ઉડાવે છે. એટલે તરત જ હામિદ કહે છે કે આ ચીપિયો છે એ ખભા ઉપર લટકાવું તો બંદૂક થઈ જાય, હાથમાં રાખું તો ફકીરનો ચીપિયો થઈ જાય. આ મારો ચીપિયો છે એને વરસાદ, ગરમી કે શિયાળો, અગ્નિ કે કોઈ પણ ઋતુની અંદર એને કંઈ અસર થતી નથી. એટલે મેં આ ચીપિયો લીધો છે. અને તરત જ એના જે મિત્રો છે એ એને કહે છે કે જો તારો તે સિપાઈ લીધો છે, તે ભીસ્તી લીધો છે, તો એ બધાથી મારા ચીપિયો છે જ આમ અડાડું ને તો તમારા બધાના રમકડા છે એ એના કટકે કટકા થઈ જાય, ચોર ચોર થઈ જાય રમકડા બધા. એટલે કહે છે કે મારા ચીપિયાને કોઈ અસર થતી નથી. એટલે એનો મિત્ર સમી છે એ આ ચીપિયાથી ખૂબ જ પ્રભાવિત થઈ જાય છે અને હામિદને કહે છે કે મેં આ ખંજરી લીધી છે, મારી ખંજરી છે એ 2 પૈસાની છે, તો તારે આ તારા ચીપિયાને મારી ખંજરી બદલી કરવી છે? એટલે તરત જ હામિદ ના પાડે છે કે તો તારી ખંજરી કેવી છે કે ફરતી કોર એ પતરાની વાડ લગાવી દીધી, વચ્ચે ચામડાથી મઢી દીધી અને ઢબઢબ બોલવા લાગી. એટલે તારી ખંજરીથી હું જરા પણ પ્રભાવિત થવાનો નથી. મારા ચીપિયોથી તારી ખંજરીને સેજ મારું તો વચ્ચેથી તિરાડ પડી જાય, વચ્ચેથી ચીરાઈ જાય. એટલે મારે તારી ખંજરી જોઈતી નથી. એને ના પાડી દે છે. અને ત્યાર પછી એના બીજા મિત્રો મોહમ્મદ ને મોહસિનની કહે છે કે તારે જોવા તો દે ચીપિયો. એટલે એ એનો છે પહેલા મોહમ્મદ આને બદલી કરે છે. મોહમ્મદ છે પોતાનો સિપાઈ એને દે છે અને હામિદ એનો ચીપિયો દે છે, તો રમી લે છે, જોઈ લે છે. ત્યાર પછી મોહસિન છે, મોહસિન એનું ભીસ્તી દે છે અને હામિદ એનો ચીપિયો દે છે, એ પણ જોઈ લે છે. ત્યાર પછી વકીલ છે, એને પણ તે પોતે જોઈ લે છે અને એને પાછો આપી દે છે. અને પછી હામિદ છે એને આવું વિચારી અને આ ચીપિયો ખરીદ્યો છે તો એના મિત્રો છે એનાથી ખૂબ જ પ્રભાવિત થઈ જાય છે. એટલે પોતે જ્યારે ઘરે બધા પાછા ફરતા હોય છે તો મોહમ્મદને ખૂબ જ ભૂખ લાગી છે, તો એના પિતાજી એને ખાવા માટે કેળું આપે છે. એટલે તરત જ એ મોહમ્મદ છે એ કેળામાંથી અડધો ભાગ કરી અને હામિદને આપે છે, બીજા કોઈ મિત્રોને આપતો નથી. અને ત્યારે જ આ બધું હામિદ પોતે વિચાર કરે છે કે આ છે એ મારા ચીપિયાનો પ્રભાવ છે. એટલે તરત જ બીજા મિત્રો છે એ જોઈ લે છે કે ખરેખર હામિદ છે એ ઘણો હોશિયાર છે કે 3 પૈસાની અંદર પોતે રંગ જમાવી લીધો છે કે બધાને એને પ્રભાવિત કરી લીધા છે.
એટલે તરત જ એ મહમૂદ છે એ પોતે વિચાર કરે છે કે હામિદ છે એ ખરા સમયે કામ આવે એમ છે, સાચો મિત્ર છે અને ખૂબ જ હોશિયાર ને ચાલાક છે કે એનાથી આપણને ઘણું બધું જાણવા મળે તેમ છે. એટલા માટે પોતે હામિદને પોતાનો મિત્ર બનાવે છે અને એ કેળું ખાવા માટે એને આપે છે. ત્યાર પછી બધા જ મિત્રો છે એ પોતપોતાના ઘેર જાય છે. ઘરે જાય છે તો મહમૂદ છે એની નાની બેન છે એ ઘરે હોય છે અને ઘરે હોય છે કે ભાઈ એ બધા ઈદગાહ જઈ અને આવેલા છે એટલે એને જોઈ અને ખૂબ જ રાજી થઈ જાય છે. પાછું એના હાથમાં રમકડું હતું તો એ રમકડું જોઈ અને તરત જ એના હાથમાંથી ઝડપી લે છે અને પોતે ઠેકડા નાખવા માંડે છે. તો એની બેન છે એ ઠેકડા નાખતી હોય છે અને અચાનક એના હાથમાંથી રમકડું પડી જાય છે તો એના ભૂકે ભૂકા થઈ જાય છે. ત્યાર પછી આગળ જાય છે તો નૂરે છે એ પોતે વિચાર કરે છે કે મારી પાસે આ વકીલ છે તો વકીલ આપણે એનો વિચાર કરવો જોઈએ કે વકીલ સાહેબ છે એને તો કોર્ટની અંદર કે છે એસી વીજળીના પંખા આ બધું ગોઠવેલું હોય છે તો મારી ઘરે સાવ સામાન્ય પંખો પણ નહીં, તો આપણે એની ઇજ્જતનો વિચાર કરવો જોઈએ. એટલે પોતે ઘરે આવી અને એક દિવાલની ઉપર એ લાકડું પડે છે, લાકડા ઉપર એ કાળો કાગળ પાથરે છે, એના ઉપર એ વકીલ સાહેબને બેસાડે છે અને ત્યાર પછી એને પોતે પંખો નાખવા લાગે છે અને પંખો લગાવતા વકીલ સાહેબ છે એ અચાનક નીચે પડે છે અને એના પણ કટકે કટકા થઈ જાય છે. એટલે આવી રીતે એના કટકા નીચે થઈ જાય છે. પછી એ કટકાને શું માટીના હોય તો માટી કા ચોલા માટી મેં મિલ જાના, આ મુહાવરો છે. તો કે માટીનું બનાવેલું જે રમકડું હતું એ માટીની અંદર જ મળી જાય છે અને ત્યાર પછી એ ખંજરી કે સમી છે એની ખંજરી લીધી હતી, ખંજરીને પણ પાણી અડે છે એટલે ભોગાઈ જાય છે, એ પણ વાગતી નથી. આવી રીતે એના બધા જ મિત્રના એક પછી એક બેહાલ થઈ જાય છે, રમકડા તૂટી જાય છે. એટલે ત્યાર પછી એ હામિદ છે એના ચીપિયાનો હવે વારો આવે છે કે હામિદનો ચીપિયો છે એ કોઈ પણ પરિસ્થિતિની અંદર કાંઈ નુકસાન થાય તેમ નથી. આગની અંદર નાખો તોય પણ એમને પડ્યો રહે, વરસાદ આવે તો પણ ચીપિયાને કંઈ અસર થતી નથી, વાવાઝોડું આવે તો પણ એ ચીપિયો લોખંડનો હોય છે એટલે નીચે પડ્યો રહે છે, એને પણ કંઈ અસર થતી નથી. અને ત્યાર પછી એ હામિદ પોતાના ઘરે જાય છે તો એની દાદી અમીના છે એ હામિદને આવેલો જોઈ અને ખૂબ જ રાજી થઈ જાય છે, કારણ કે પોતાનો નાનો એવો બાળક પોતાનો ગયો તો એ બધાની સાથે, તો એ હેમખેમ પાછો આવ્યો છે એને જોઈ અને પોતે પોતાની પથમાં લઈ લે છે અને ખૂબ જ એને પ્રેમ કરવા માંડે છે કે એને ભેટ કરે છે અને એના હાથમાં જોઈએ છે તો આ ચીપિયો હોય છે. એટલે એ ચીપિયો જોઈ અને કહે છે કે તું આ ક્યાંથી લઈ આવ્યો? એટલે તરત જ એ કહે છે કે મેં ખરીદ્યો છે. એટલે કહે છે કે કેટલા પૈસાની અંદર? તો કે 3 પૈસાની અંદર. એટલે અમીના છે એ પોતે વિચાર કરે છે કે મેં આને 3 પૈસા મેળાની અંદર એ વાપરવા માટે આપ્યા હતા કે બધા મિત્રો કોઈ રમકડા લે કે કોઈ ખાતા પીતા હોય તો એના માટે પોતે એ વાપરી શકે, બધાની સામે જોઈ અને પોતે લલચાઈ નહીં, એટલા માટે એને 3 પૈસા એને આપેલા હતા. પરંતુ આ 3 પૈસાના તો એ ચીપિયો લઈ આવ્યો તો એનો જીવ કેવો લલચાનો હોય છે, એ પોતે હામિદ ઉપર ખૂબ જ ગુસ્સે થાય છે. એવી ગુસ્સે થાય છે ને ત્યાર પછી એ તરત જ હામિદને કહે છે કે શા માટે તું આ ચીપિયો લઈ આવ્યો, અને એવી રીતે એને તેવા શબ્દો કહે છે. પરંતુ હામિદ છે એ બધું પહેલા મૂંગા સાંભળે છે અને ત્યાર પછી એને કહે છે કે તું તારી પાસે પૈસા પણ નથી દાદીમાં અને તારી પાસે એવો સમય પણ નથી કે તું બજારમાં જા અને ચીપિયો લઈ આવે. તું જ્યારે એ રોટલી બનાવતી હોય તે તવામાંથી રોટલી ઉતારતા તારા હાથ દાઝી જાય છે, તારી આંગળીઓ દાઝી જાય છે, એટલા માટે હું આ તારા માટે ચીપિયો લઈ આવ્યો છું. એટલે તરત જ એ સાંભળી અને એની દાદી અમીના છે એ ખૂબ જ આનંદમાં આવી જાય છે અને આનંદના કારણે એની આંખમાંથી હર્ષના આંસુ વહી જાય છે અને એ પોતે હામિદને પોતાના ગોદમાં લઈ અને ખૂબ જ પ્રેમ કરે છે અને પોતે વિચાર કરે છે કે આટલી બધી ધીરજ, આટલી બધી જપ્ત આ બાળકની અંદર વિવેકને બધું આવ્યું ક્યાંથી એમ. એટલે કહે છે કે મેં તો એના કોઈ દિવસ એને પાક પણ ભણાવ્યા નથી, મેં એવી રીતે એનું પાલન પોષણ જ કર્યું નથી, પરંતુ આ બાળક છે એ કેટલો ધૈર્યવાન છે. બીજા એના મિત્રો છે એ ઈદગાહની અંદર ખાતા પીતા હશે કે કોઈ ઠંડા પીણા પીતા હશે, કોઈ ચગડની અંદર બેઠા હશે, કોઈ રમકડા લેતા હશે તો એનો જીવ કેવો લલચાયો હશે. પરંતુ આ બાળકે પોતાને છે
મન છે એના ઉપર કેટલો બધો કાબુ રાખી અને મારા માટે આ ચીક્યો લઈ આવ્યો હશે, એટલે તરત જ એ પોતા હામિદને છે એ ખૂબ જ હેત કરતી જાય છે અને એને ખૂબ જ આશીર્વાદ આપતી જાય છે. અને ત્યાં સુધીનો અહીંયા આપેલો છે પાઠ. અને હવે પછી આપણે પાઠની શરૂઆત કરીએ કે ઈદગાહની અંદર કે શું કહેવા માંગે છે. આ મેં પાઠનો ભાવાર્થ કહી દીધો કે જેથી કરીને તમને સમજવામાં સરળતા રહે. હવે પાઠની શરૂઆત કરીએ. रमजान के पूरे 31 रोजों के बाद आज ईद आई है કે રમજાન મહિનો પૂરો થયો છે અને 30 રોજા પૂરા થયા તો ત્યાર પછી આજે ઈદનો તહેવાર છે. कितना मनोहर कितना सुहावना प्रभात है कि आ ईदना तहेवारने दिवसे ईदना दिवसे કેટલું બધું મનોહર અને સુંદર પ્રભાત લાગે છે. आज का सूर्य देखो कितना प्यारा कितना शीतल है, मानो संसार को ईद की बधाई दे रहा है. એટલે કહે છે કે આજનો આ પ્રભાત છે એ કેટલો બધો પ્રેમાળ લાગે છે, કેટલું સુંદર લાગે છે, કેટલી ઠંડક લાગે છે કે જાણે સંસારના બધા જ લોકોને આ ઈદના અભિનંદન પાઠવતો હોય. गांव में कितनी हलचल है, ईदगाह जाने की तैयारियां हो रही है. એટલે કહે છે કે ગામની અંદર આજે તો બધા જ લોકો છે એ વેલા ઉઠી ગયા છે. વેલા ઉઠી અને પોતાના કામકાજ માટે એ ગામની અંદર હરફર કરે છે કે હલનચલન કરી રહ્યા છે. किसी के कुर्ते में बटन नहीं है, पड़ोस के घर में सुई धागा लेने दौड़ा जा रहा है. એટલે કહે છે કે બધા દોડી અને પોતાના કામની તૈયારી કરે છે કે કેટલાય લોકોના શર્ટની અંદર બટન નથી તો પાડોશીની ઘરે સોઈ અને દોરો લઈ અને બટન સમૂહ કરવા માટે સાંધવા માટે એ પોતે સોઈ દોરો લેવા માટે દોડીને જતા હોય છે. किसी के जूते कड़े हो गए हैं, उनमें तेल डालने के लिए तेली के पास भागा जाता है. કે છે કે કેટલાના જે જોડા છે કે બૂટ છે એ ખરાબ થઈ ગયા છે તો એમાં તેલ લગાવવા માટે દુકાને તેલ લેવા માટે પણ દોડીને જતા હોય છે કે જેથી કરીને પોતાના બૂટને છે તેલ લગાવે તો એ સારા દેખાય. એટલા માટે કે ઈદગાહ જવું છે વ્યવસ્થિત રીતે તૈયાર થઈને તો જવું પડે, એટલા માટે પોતે બધી તૈયારીઓ કરે છે. जल्दी जल्दी बेलों को सानी पानी दे दे. ईदगाह से लौटते लौटते दोपहर हो जाएगी. 3 कोस का पैदल रास्ता, फिर सैकड़ों आदमियों से मिलना भेटना. પોતે વિચાર કરે છે કે ઘરે ઢોર ઢાંકર બાંધેલા હોય, બળદોને ગાયોને ભેંસોની હોય તો ઝડપથી એને ઘાસ ચારો અને પાણીને પાઈ દે કે જેથી કરીને કે ત્યાંથી આવવામાં ઘણું બધું મોડું થઈ જાય કે બપોર ચડી જશે અને 3 કોસનો એ રસ્તો છે અને અહીંયા જઈ અને પાછા ચાલતા જવાનું, ચાલતા પાછું આવવાનું અને અહીંયા ઘણા બધા લોકો હશે એ બધા લોકોને મળવાનું અને એકબીજા સાથે ભેટવાનું તો પાછા આવતા ઘણો બધો સમય લાગી જશે. એટલા માટે ઘરની બધી જ તૈયારી કરી અને ત્યાર પછી એ લોકો ઈદગાહ જાય છે. दोपहर से पहले लौटना असंभव है, लड़के सबसे ज्यादा प्रसन्न है. એટલે કહે છે કે બપોર પહેલા આવું અશક્ય છે અને બાળકો છે એ સૌથી વધારે આનંદમાં છે. किसी ने एक रोजा रखा है वह भी दोपहर तक, किसी ने वह भी नहीं, लेकिन ईदगाह जाने की खुशी उनके हिस्से की चीज है. रोजे बड़े बूढ़ों के लिए होंगे, उनके लिए तो ईद है. रोज ईद का नाम रखते थे, आज आ गई है. એટલે કે બાળકો વિચાર કરે છે કે પોતે કે છે કે ઘણા બધા સમયથી આ ઈદની રાહ જોતા હતા અને ઘણા બધા બાળકોએ છે એ એક રોજ રહ્યા છે અને એ પણ બપોર સુધીનું. પોતે વિચાર કરે છે કે આજે તો ઈદનો તહેવાર છે એને બરાબર રીતે ધામધૂમથી ઉજવવો છે. ઘણા સમયથી આ ઈદની રાહ જોતા હતા, આજે આવી ગઈ છે તો બરાબર આપણે એનો આનંદ માણી લેવો છે. અને પોતે વિચાર કરે છે કે ઈદ આપણે શું રહેવાની હોય, ઈદ તો વૃદ્ધ લોકોને રહેવાની હોય, મોટા લોકોને રહેવાની હોય, એ વધારે આપણે તો ખૂબ જ આનંદ જ કરવાનો હોય કે આજના દિવસે આપણે મન ભરીને આનંદ કરી લઈએ. એટલા માટે કહે છે કે હવે પાછી 12 મહિના પછી આવશે એટલે મન ભરીને આનંદ કરી લઈએ. अब जल्दी पड़ी है कि लोग ईदगाह क्यों नहीं चलते. બાળકોને ઘણી બધી ઉતાવળ છે. આપણે જોઈએ કે સામાન્ય રીતે કોઈ પણ કાર્ય હોય તેની અંદર બાળકો છે એ વધારે અધીર બનતા હોય, વધારે ઝડપ કરતા હોય કે ક્યાંક જવું હોય, પ્રસંગમાં જવું હોય કે કોઈ બહારગામ જવું હોય કે ફરવા જવું હોય, સૌથી વધારે ઉતાવળ એને હોય. એટલે અત્યારે પણ એવી રીતે છે કે બાળકો છે એ ખૂબ જ આનંદમાં છે અને પોતે વિચાર કરે છે કે બધા કેમ જલ્દી નીકળતા નથી.
उनकी अपनी जेबों में तो कुबेर का धन भरा हुआ है, बार बार जेब में से अपना खजाना निकाल कर गिनते हैं और खुश होकर फिर रख देते हैं। એટલે કહે છે કે એના ખિસ્સામાં તો એના પિતાજીએ જે પૈસા વાપરવા માટે આપેલા છે એ પડ્યા છે, એટલે પૈસા પોતે ખિસ્સામાંથી કાઢે છે અને ગણે છે અને વળી પાછા એ પોતાના ખિસ્સામાં મૂકી દે છે। महमूद गिनता है 1 2 10 12, उनके पास 12 पैसे है। महमूद છે એ પોતાના ખિસ્સામાંથી પૈસા ગણે છે, 1 2 3 4 એવી રીતે 12 पैसा છે, 12 पैसा ગણી અને પાછો પોતે રાખી દે છે। मोहसिन के पास 1 2 8 9 15 पैसे है। इन्हीं अनगिनत पैसों से अनगिनत चीजें लाएंगे। ने ત્યાર પછી મોહસિન છે એ પોતાના પૈસા ગણે છે અને એની પાસે 15 પૈસા એના પિતાજીએ વાપરવા માટે આપેલા છે, તો એ 15 પૈસા ગણી અને પોતાના ખિસ્સામાં રાખી દે છે અને પોતે વિચાર કરે છે કે આટલા બધા મારી પાસે અસંખ્ય પૈસા છે, આ અસંખ્ય પૈસાને હું ઘણી બધી વસ્તુ લઈશ। खिलौना मिठाइयाँ गेंद और जाने क्या क्या, એટલે કે રમકડું લઈશ, મીઠાઈ લઈશ, गेंद लईश अरे एना सिवायनी घणी बधी वस्तुओं हूँ मेळामांथी खरीदीश। और सबसे ज्यादा प्रसन्न है हामिद, गरीब सूरत दुबला पतला लड़का जिसका बाप गत वर्ष हैजे की भेंट हो गया, फिर एक दिन माँ भी मर गई। છે કે આ બધાની સાથે હામિદ છે, તો હામિદ છે એ પણ એટલો આનંદમાં છે, સાવ દુબળો પાતળો છે, ગરીબ બાળક છે, ભેલા ભેલા એને કપડાં પહેરેલા છે અને ગયા વર્ષે જ એના પિતાજી છે એને કોલેરા થયા હતા, તો એની અંદર એના પિતાજી મૃત્યુ પામેલા છે અને થોડો સમય જાય છે ત્યાર પછી એની માં છે એ પણ મૃત્યુ પામે છે, પણ હામિદ છે છતાંય ખૂબ જ આનંદમાં જ છે। अब हामिद अपनी बूढ़ी दादी अमीना की गोद में है और उतना ही प्रसन्न है। એટલે છે કે હવે हामिद છે એના દાદીમાં સિવાય એનું બીજું આ દુનિયાની અંદર કોઈ નથી। એ વૃદ્ધ દાદી અમીનાની સાથે પોતે રહે છે અને છતાં બાળક છે એ ખૂબ જ આનંદમાં છે। એની દાદી અમીના છે એ આ હામિદને માતા અને પિતાનો બેવડો પ્રેમ એને આપે છે કે બાળકને ક્યારે પણ એવું ન થવું જોઈએ કે એના માતા પિતા નથી, એટલે પ્રેમથી એને રાખે છે કે કોઈ પણ બાબતની એને કમી ન આવે, એટલા प्रेमથી એનો ઉછેર કરે છે। हामिद के पाँव में जूते नहीं है, सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ गया है, फिर भी वह प्रसन्न है। कि हामिदना पगमां પહેરવા માટે ચપ્પલ પણ નથી અને માથા ઉપર એક જૂની પુરાણી ટોપી પહેરેલી છે અને ટોપીની અંદર ઉપર જે ગોટો છે તો એ પણ કાળો પડી ગયો છે કે મેલો ગયેલો છે એટલા માટે એ પણ કાળો છે, છતાં હામિદ છે એ ખૂબ જ આનંદમાં છે, એ પોતે એવું કંઈ વિચારતું નથી। अभागी अमीना अपनी कोठरी में बैठी रो रही है। ये अमीना છે એ પોતાને અભાગન માને છે, કારણ કે પોતાની ઝૂંપડીની અંદર એ બેઠી બેઠી રોઈ રહી છે। आज ईद का दिन और उसके घर में दाना नहीं, इस अंधकार और निराशा में वह डूबी जा रही है। किसने बुलाया था इस निगोड़ी ईद को? પોતે પોતાની કોઠરીની અંદર પોતાની ઝૂંપડીની અંદર બેઠી બેઠી રોઈ રહી છે, પોતે વિચાર કરે છે કે આજે તો આ ઈદનો તહેવાર છે, તો ઈદનો તહેવાર મારે કેવી રીતે ઉજવવો કે મારા ઘરની અંદર અનાજનો દાણો પણ નથી અને ધન પણ નથી, પૈસા પણ નથી, તો કેવી રીતે હું આ ઈદનો તહેવાર ઉજવું? એટલે પોતે એ નિરાશાથી ડૂબેલી હોય છે, ખૂબ જ નિરાશ થઈ જાય છે અને બેઠી બેઠી રોઈ રહી છે અને કહે છે કે આ નિગોડી એટલે દુષ્ટ, કે આ દુષ્ટ ઈદને કોણે બોલાવી રીતે આવી છે કે બધા જ લોકો ખૂબ ધામધૂમથી એ તહેવાર ઉજવતા હોય અને અમીના છે એ પોતે પોતાના બાળકને દેવા માટે અને પોતાને રાખવા માટે તહેવાર ઉજવવા માટે પૈસા નથી, પૈસા હોય તો બધું થઈ શકે, પૈસા ન હોય તો શું થઈ શકે, એટલા માટે પોતે આ ઈદને પણ દુષ્ટ કહે છે કે શા માટે આવ્યો હશે, એવી રીતે પોતે એને ધુતકારે છે, તિરસ્કારે છે। અને આપણે જોઈએ છે કે સામાન્ય રીતે કે કોઈ પણ કાર્ય માટે કે કોઈ વસ્તુ લેવી હોય કે ક્યાંક બહાર જવું હોય કે ઘરમાંથી બહાર નીકળી એટલે તરત જ પૈસાની જરૂર પડતી હોય છે। કે જો શ્રીમંત બાળકો હોય તો એનો પુત્ર હોય અને ગરીબ હોય તો એનો પુત્ર, બંને મિત્ર હોય તો જે ગરીબ છે એને ખૂબ જ શોષવું પડે એની સાથે, એટલા માટે કહે છે કે હામિદ છે એના મિત્રો છે એ પૈસાવાળા છે, શ્રીમંત છે, એટલે એ બધું જોઈ અને હામિદ તો છે એકદમ ધૈર્યવાન છે, વિવેકશીલ છે, સહૃદયી છે,
એટલા માટે એને કોઈ અસર થતી નથી. પરંતુ અમીના છે એ પોતે ખૂબ જ નિરાશ થઈ જાય છે, એને ખૂબ જ દુઃખ લાગે છે, એ પોતાની જાતને પોતે અભાગીન માને છે. अमीना का दिल कचोट रहा है, गांव में बच्चे अपने अपने बाप के साथ जा रहे हैं. એટલે કહે છે કે અમીનાને હૃદયની અંદર ખૂબ જ દુઃખ લાગે છે અને એ પોતે એના વિચાર કરે છે કે ગામના બધા જ બાળકો છે એ પોતપોતાના પિતાની સાથે એ પોતે આ ઈદગાહ જવા માટે તૈયાર થયા છે. हामिद का बाप अमीना के सिवाय और कौन है, उसे कैसे अकेले जाने दे. उस भीड़ भाड़ में बच्चा कहीं खो गया तो क्या होगा. અમીના સિવાય હામિદના પિતા તો છે ને, તો બધા જ મિત્રો એના પિતાજીની સાથે જાય છે. તો અમીનાના તો પિતા કયો કે માતા કયો, ઓલા હામિદના માતા કયો કે પિતા કયો, એ અમીના જ છે. એટલે પોતે વિચાર કરે છે કે જો ઈદગાહ જાય તો ઘણા બધા બાળકો જાય, ત્યાં ખૂબ જ ભીડ હોય, તો ભીડની અંદર આ હામિદ ખોવાઈ જાય તો, અને ત્યાં જાય તો એના પગમાં પહેરવા માટે એની પાસે ચપ્પલ પણ નથી, તો એ કેવી રીતે અહીંયા જઈ શકે. नहीं, अमीना उसे यूं न जाने देगी. नन्ही सी जान 3 कोस चलेगा कैसे, पैरों में छाले पड़ जाएंगे, जूते भी तो नहीं है. પોતે વિચાર કરે છે કે ના, હું એ હામિદને એ બધાની સાથે નહીં જવા દઉં. નાનો એવો બાળક છે, આટલું બધું એ પોતે ચાલી કેવી રીતે શકશે, અને આટલું બધું ચાલીને જશે તો એના પગની અંદર ખોડલા પડી જશે. એના પગમાં તો પહેરવા માટે ચપ્પલ તો છે નહીં એની પાસે. कुल 2 आने पैसे बच रहे हैं. 3 पैसे हामिद की जेब में, 5 अमीना के बटुए में. यही तो बिसाखे और ईद का त्योहार, अल्लाह ही बेड़ा पार लगाए. એટલે તરત જ કહે છે કે એની પાસે 2 પૈસા છે, એની અંદરથી 2 આના છે, તો એ 2 આનાની અંદરથી એ 3 પૈસા છે એ હામિદને આપે છે, અને બાકીના પૈસા પોતાના બટુઆની અંદર રાખે છે. બટુએ એટલે કહે છે કે નાનું એવું એની પાસે પાકીટ છે, એની અંદર રાખે છે. આ જ એની પાસે મિલકત છે, આ જ એની પાસે કિંમત છે કે આટલી કિંમતની અંદર, આટલા પૈસાની અંદર એને આ ઈદનો તહેવાર ઉજવવાનો છે. અને પોતે કહે છે કે ભગવાન છે એ જ અમારો આ ઈદનો તહેવાર પાર પાડશે. હવે પછીનો છે આપણે બીજો ભાગ છે, એ પછીનો એ બીજા ભાગની અંદર હવે લેશું.